गुजरात के राजकोट के छोटे पाव भाजी व्यवसायी अपने पिता रतनलाल जाट के साथ रहकर होनहार युवा राजकुमार जाट यूपीएससी की तैयारी कर रहा था। वो गोंडल के पूर्व विधायक के बंगले के पास कुछ लोगों ने जबरन रोककर बंगले के अंदर ले गए और 10-15 लोगों ने राजकुमार के साथ बेरहमी से मारपीट की। રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં થોડા સમય પહેલા મૂળ રાજસ્થાનના જાટ યુવાનનું મોત થયું હતું। એનો વિવાદ છે એ હજી પણ અટક્યો નથી। આ યુવાન મૂળ રાજસ્થાનનો હતો અને તેને રાજસ્થાન લઈ જવામાં આવ્યો અને ત્યાં આ બનાવને લઈને રાજસ્થાનના જાટ સમુદાયમાં પણ ભારે રોષ ભભૂકી ઉઠ્યો। એટલું જ નહીં, ત્યાંના રાજકીય નેતાઓ પણ આ બનાવને લઈને અવાજ ઉઠાવી રહ્યા છે અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાને પડકાર ફેંકી રહ્યા છે। તો સાંસદ હનુમાન બેનીવાલ બાદ વધુ એક સાંસદે પણ આ બનાવને લઈને સીબીઆઈ તપાસની માંગણી છે કરી છે। એની વાત કરવી છે આ વિડીયોમાં। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે ઇમરાન। ગોંડલ શહેરમાં રહેતા મૂળ રાજસ્થાનના વતની રતનલાલ જાટનો 24 વર્ષનો દીકરો રાજકુમાર જાટ 3 માર્ચે ગુમ થઈ ગયો હતો અને એના આગલા દિવસે એવો આરોપ છે કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા પર તેમની સાથે મારામારી થઈ હતી। 3 માર્ચે રાજકુમાર જાટ ગુમ થાય છે અને બીજા દિવસે 4 માર્ચે રાજકોટ શહેરમાં એક ભેદી બનાવમાં તેનું મોત થાય છે અને મોડે મોડે રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટને દીકરાની લાશ મળે છે અને ત્યારથી વિવાદ છે ભડકી ઉઠે છે અને રતનલાલ જાટ છે એ એવું માને છે કે પોતાના દીકરાનું અકસ્માતમાં નહીં પણ તેની હત્યા કરી દેવામાં આવી છે। અકસ્માતમાં મોત નથી થયું પણ તેની હત્યા કરી દેવામાં આવી છે એવો રતનલાલ જાટનું માનવું છે અને એ દરમિયાન પોલીસે આ વિવાદ વચ્ચે એવો ખુલાસો પણ કરી નાખ્યો કે રાજકુમાર જાટનું મોત છે એ માર્ગ અકસ્માતમાં થયું અને એને દરમિયાન જે ખાનગી બસ છે એના ડ્રાઈવરની પણ પોલીસે અટકાયત કરી લીધી। જો કે આ વિવાદ અટક્યો નથી કારણ કે મામલો છેક રાજસ્થાન સુધી પહોંચી ગયો છે અને રાજસ્થાનના જાટ નેતાઓ પણ આગળ આવ્યા છે આ મુદ્દાને લઈને અને બાડમેરના કોંગ્રેસના સાંસદ ઉમ્મેદારામ બેનીવાલે પણ આ મામલે સંસદમાં અવાજ ઉઠાવ્યો છે। સાંભળીએ તેમણે શું કહ્યું। गुजरात के राजकोट में हुई राजकुमार जाट की संदिग्ध नरसंग हत्या के मामले में आपके ध्यान में लाना चाहता हूं, जो राजस्थान के भीलवाड़ा जिले के जबरकिया साहड़ा निवासी थे। गुजरात के राजकोट के छोटे पाव भाजी व्यवसायी अपने पिता रतनलाल जाट के साथ रहकर होनहार युवा राजकुमार जाट यूपीएससी की तैयारी कर रहा था। अत्यंत दुर्भाग्यपूर्ण तरीके से उसकी हत्या एवं षड्यंत्र के तहत की गई, जिसके केवल उसका परिवार बल्कि पूरा समाज शोक और दुख में है। जानकारों के माध्यम से घटना की जानकारी के कुछ बिंदु मैं आपको बताना चाह रहा हूँ। सरकार से 2 क्या मार्च चाहते हैं? अत्यंत गंभीर मामला है, अत्यंत गंभीर मामला है। 2 मार्च अरे मैं ये कह रही हूँ आप बोलिए, लेकिन केंद्र सरकार से क्या चाहते हैं के साथ में मंदिर जा रहा था। वो गोंडल के पूर्व विधायक के बंगले के पास कुछ लोगों ने जबरन रोककर बंगले के अंदर ले गए और 10-15 लोगों ने राजकुमार के साथ बेरहमी से मारपीट की। 3 मार्च को राजकुमार कमरे से सोने चला गया, लेकिन अगली सुबह वो लापता था। उसके पिता स्थानीय पुलिस में शिकायत दर्ज कराई, लेकिन कोई सहायता नहीं मिली। 4 मार्च को 2025 को राजकुमार का शव गोंडल से 55 किलोमीटर दूर कुपवाड़ा के एक सड़क पर मिला। पुलिस ने इसको हिट एंड रन का मामला बताकर शव को राजकोट के सिविल अस्पताल में भेज दिया, लेकिन गुमशुदगी की रिपोर्ट के बाद भी उसके पिता को घटना की सूचना नहीं दी गई। मेरी आपके माध्यम से मांग है कि ये अति संवेदनशील मामला है। माननीय प्रधानमंत्री जी और गृह मंत्री जी के गृह राज्य की घटना है। आप गुजरात सरकार के निर्देशित कर इस घटना गंभीर मामले की जांच सीबीआई से करवाने की अनुशंसा मंगवाए, ताकि मामला निष्पक्ष और पारदर्शी तरीके से पीड़ित परिवार को न्याय मिल सके। તો આ રીતે ગોંડલમાં મૂળ રાજસ્થાનના જાટ યુવાનનું જે રહસ્યમય સંજોગો વચ્ચે મોત થયું છે અને એના પરિવારનો એવો દાવો છે, એવું માનવું છે કે દીકરાનું મોત અકસ્માતમાં નહીં પણ તેની હત્યા કરી દેવામાં આવી છે અને એને લઈને રાજસ્થાનના જાટ સમુદાયમાં પણ ભારે આક્રોશ ફેલાયેલો છે
અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય સામે પણ આક્ષેપો થઈ રહ્યા છે. અને એ દરમિયાન સાંસદ ઉમેદરામ બેનીવાલે પણ સીબીઆઈની તપાસની માંગણી કરી છે અને એવી માંગણી કરી છે કે કેન્દ્ર સરકાર આ મામલે ધ્યાન આપે, કેન્દ્ર સરકાર આ મામલે સીબીઆઈ તપાસ કરાવે એવી સાંસદે માંગણી કરી છે. ત્યારે આ મામલે હવે આગળ શું થવાનું છે એ જોવાનું રહેશે. આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.